હેલો જી દોસ્તો, રાધે રાધે દોસ્તો. રાઉકીની આજુબાજુ તમે રહો છો અને ખાસ કરીને જો રાઉકી તમારી ઇન્ડસ્ટ્રીઝ છે અને બેસ્ટ જમવાનું ગોતી રહ્યા છો તો આજે આપણે છીએ જાનકી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ખાસ કરીને આજે આપણે બધી માહિતી લેશું કે અહીંયા કયું ફૂડ મળે છે, કેવું ફૂડ મળે છે અને આપણે જાણીશું કે અહીંયાનો પ્રાઇસ શું છે, જે કહેવાય કે કેટલી વેરાયટીઓ અહીંયા મળે છે, બધી જ વાત આપણે કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ નીડ્સ વિડીયોમાં. તો દોસ્તો આપણી સાથે છે ધર્મેશભાઈ. કેમ છો ધર્મેશભાઈ? મજામાં? મજામાં ભાઈ. હવે પહેલા તો આપણા વ્યુઅર્સ ને જણાવી દો કે તમે કેટલા ટાઈમથી આ બિઝનેસ સાથે જોડાયેલા છો? મારે 18-19 વર્ષ થયા. ઓકે. ફૂડમાં જે હું ધંધો કરું છું, બરાબર. ખાણીપીણીનો. 18 વર્ષથી તમે આ લાઈન સાથે જોડાયેલા છો. હવે બીજી વાત કરીએ તો અહીંયા કેટલી વેરાયટીઓ મળવાની છે? અમે જો સબ્જીમાં તમે કહો તો કોઈ સબ્જી બાકી નથી. ટોટલી સબ્જી અમે રોજ અલગ અલગ બનાવી છીએ. આજે બનાવી હોય તો અઠવાડિયાની અંદર બીજી વાર નથી બનાવતા, રોજ અલગ. ત્યાર પછી રોટલા બનાવી બાજરાના, રોટલી બનાવી, ભાખરી બનાવી અને પરોઠા બનાવી. બરાબર છે. અને આ ડેઈલી બેસિસ ઉપર હોય છે? હા, કાયમી માટે. ઓકે, કાયમી માટે હોય છે. ખાસ કરીને વાત કરીએ તો વાર જેમ બદલે છે એમ સબ્જી પણ બદલે છે. સબ્જી બદલે. બરાબર છે. હવે વાત કરીએ, ઘણા લોકોને એ જાણવું હોય કે ભાઈ આ રેસ્ટોરન્ટની અંદર મેં પણ જોયેલું છે કે તમે બધી જગ્યાએ જતા હોવ છો, તમે અંદર કિચનમાં પણ હોવ છો, તમારું ત્યાં પણ ધ્યાન હોય છે પૂરેપૂરું. ખાસ કરીને જ્યારે લોકો જમવા આવે છે ત્યાં પણ તમારું ધ્યાન હોય છે, તો એનું કારણ શું? આપણા કસ્ટમર આવ્યા હોય અને એ આવ્યા પછી ભૂખા નો રહીએ, એને શું વસ્તુ જોઈએ એ આપણા માટે નજરની સામે રહીએ. આપણા માણસોને આપણે કહી શકીએ કે ભાઈ આ વસ્તુ અહીંયા દિયો, એના માટે આપણું ધ્યાન દોરી ગઈ. ઓકે, એટલે તમે જોઈ શકો છો કે ધર્મેશભાઈ નું પૂરેપૂરું ધ્યાન હોય છે લોકોને જમાડવામાં. અંદર કિચનમાં પણ ધ્યાન હોય છે. ઘણી વાર એવું હોય છે કે ઓનરનું કિચનમાં ધ્યાન નથી રહેતું, પણ ધર્મેશભાઈ ખુદ કિચનમાં રહે છે, બધાને ટ્રીટ કરે છે, બધાને સમજાવે છે અને બેસ્ટ જમવાનું પીરસે છે. ખાસ કરીને ઘણા રેસ્ટોરન્ટમાં ધર્મેશભાઈ આપણે જોતા હોય છે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? હું સનફ્લાવર સિવાય એક તેલનો ઉપયોગ કરતો નથી. બરાબર છે. અને બટરનો ઉપયોગ કરું છું. બટરનો ઉપયોગ કરો છો, એટલે બટર અને સનફ્લાવર ઓઇલમાંથી જ અહીંયા રસોઈ બનાવવામાં આવે છે. એક બેસ્ટ પોઈન્ટ છે. ખાસ કરીને વાત કરીએ ધર્મેશભાઈ તો આ રેસ્ટોરન્ટ જે છે તમે એને ચલાવવાનું કારણ શું છે? આજે આપને એમ થાય કે ભાઈ આ વિસ્તારની અંદર કોઈ સારું બનાવતા હોય, ન બનાવતા હોય, અને માણસો આપને કહેતા હોય કે ભાઈ તમારી અહીંયા બ્રાન્ચ છે, તમે આવું અહીંયા જો ગુજરાતી તમે અહીંયા ખવડાવતા હોય તો તમે રાઉકીમાં ચાલુ કરો. એના હિસાબે આપણે રાઉકીમાં ચાલુ કર્યું. બરાબર છે. અને માણસો આપને બધા કહે છે કે ભાઈ તમારું જમવાનું બહુ સારું છે, એટલે મજા આવે એમાં આપને. બરાબર છે. ખાસ કરીને એક અહીંયા વીઆઈપી કહેવાય કે વીઆઈપી સીટિંગ પણ આપેલું છે, તો એની પાછળનું કારણ શું છે? હવે અમારે ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે. બરાબર. અહીંયા કોઈ બેનો દીકરીઓ આવતી હોય અને એને કોઈ જમવા માટે કોઈ વ્યવસ્થા ન હોય, એના માટે અમારે વીઆઈપી રૂમ એટલે બનાવ્યો હોય કે કોઈ બેનો દીકરીઓ આવી હોય તો એક્સ્ટ્રા આપણે જમવા બેસાડીએ. બરાબર. બધાથી અલગ ને પ્રોપર એમને. અને પ્રાઇસમાં તો એમાં કોઈ જાતનો ફેરફાર નહીં. બેનો એક સેમ. ઓકે. વીઆઈપી ની અંદર પણ સેમ પ્રાઇસ છે, બહાર પણ સેમ પ્રાઇસ છે. એટલે એવું નથી કે વીઆઈપી ની અંદર તમે જ્યારે બેઠા છો ત્યારે પ્રાઇસ કંઈક અલગ થઈ જવાની છે. એક મોટી વાત કહેવાય, બેસ્ટ પોઈન્ટ કહેવાય. ખાસ કરીને આપણે પ્લેટની વાત કરીએ, ભાવની વાત કરીએ તો કઈ રીતે મળે છે? છૂટક હોય છે કે બાધુ હોય છે? અમારે અનલિમિટેડ માં આવે. અનલિમિટેડ માં 100 રૂપિયા અમારી ડિસ્ચાર્જ છે. શું વાત છે? ખાલી 100 રૂપિયા? 100 રૂપિયા. પછી પાર્સલ મગાવે તોય 100 રૂપિયા. અને પાર્સલ મગાવે એ તો બરોબર છે, પણ પહોંચાડવાની જવાબદારી 100 રૂપિયામાં. દિનેશભાઈ, અમે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ હલાવી, એમાં એવું નથી કે 100 રૂપિયામાં ખાલી જમવાનું જ આવી. બરાબર. અમે મીઠાઈ સ્વતંત્ર ભેગી આપી કે વન ટાઈમ મીઠાઈ. બરાબર. કે લિક્વિડમાં કેરીનો રસ છે, શ્રીખંડ છે, લાડવા છે, કે કોઈ XYZ ટૂંકમાં મીઠાઈની કોઈ પણ આઈટમો. બરાબર છે. 100 રૂપિયામાં દોસ્તો અહીં મીઠાઈ પણ મળી જવાની છે. વન ટાઈમ તો તમને મીઠાઈ મળી જ જવાની છે. એટલે આ એક બહુ મોટી વસ્તુ કહેવાય, બેસ્ટ પોઈન્ટ કહેવાય. દોસ્તો, રાઉકીની અંદર તમે હોય તો આજે તમે આ રેસ્ટોરન્ટની મુલાકાત લો. જાનકી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, કેમ કે 100 રૂપિયામાં તમને ઘર જેવું જમાડે છે, પ્રેમ ભાવથી જમાડે છે. અને ખાસ કરીને જો તમારે પાર્સલ મગાવવું હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ, કોઈ પણ કારખાનામાં પાર્સલ મગાવવું હોય તો તમને એ પણ 100 રૂપિયામાં ત્યાં પહોંચાડી દેશે. એટલે આ બહુ મોટી વાત કહેવાય. અમે પાર્સલમાં માખાવડ, રાઉકી, ચીબડા, ખાંભા, બરાબર, ત્યાં લગી અમારા પાર્સલની સુવિધા છે. ઓકે. કઈ એવું ફિક્સ હોય છે કે આટલા પાર્સલ જ આપણે મગાવવાના હોય છે? નહીં, ફિક્સ કઈ નહીં. ઓકે. કદાચ કોઈ 5 પાર્સલ મગાવે તો એક પાર્સલ મગાવે તો પણ અમે દઈએ. શું વાત છે? એક પાર્સલ હોય તો પણ ત્યાં પહોંચી જવાનું છે. હવે ધર્મેશભાઈ, આપણા વ્યુઅર્સ ને એક પ્રોપર એડ્રેસ જણાવજો જેથી કરીને લોકો અહીંયા આવી શકે. મવડી રાઉકી રોડ, સહજાનંદ કોમ્પ્લેક્સ, જાનકી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ રાઉકી. દોસ્તો, તમે જયારે પાડ રોડ ઉપર આગળ આવો છો ત્યારે તમને તમારી ડાબી બાજુએ તમને આ જાનકી
કાઠિયાવાડી રેસ્ટોરન્ટનું મોટું બોર્ડ દેખાઈ જવાનું છે, તો તમે ત્યાં વિઝિટ કરી શકો છો. એક એવા ફોન નંબર જાણી લો જેથી કરીને ફોન પર લોકો માહિતી મેળવી શકે. 95 865 32 461. દોસ્તો આ નંબર મેં ઓલરેડી સ્ક્રીન પર આપી દીધા છે. ખાસ કરીને તમે શુભ પ્રસંગે ઓર્ડર લ્યો છો કે નહીં? હા, ઓર્ડર લેવામાં આવે. નાના મોટા પ્રસંગ હોય, કોઈ બર્થડે પાર્ટી હોય, કોઈ શોખ થી આવતા હોય, બરાબર, તો એની પાસે અમે બધું કરીએ આપણે. તો દોસ્તો પ્રસંગ હોય તો પણ નાના મોટા હોય તો ઓર્ડર લેવામાં અહીંથી આવે છે. સ્ક્રીન પર નંબર છે, એડ્રેસ છે, બધું જ મેં ઓલરેડી આપી દીધું છે. તો શુદ્ધ અને કાઠિયાવાડી જો તમારે જમવું હોય, રાઉકી ની અંદર જમવું અથવા તો તમે રાઉકી નીકળવાના હોય તો એકવાર જરૂર તમે આ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો. જાનકી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં 100% આવજો. ફક્ત 100 રૂપિયામાં તમને બેસ્ટ ઘર જેવું જમવાનું મળી જવાનું છે. આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.